જય ભારત વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે આપણા થોડાક સિલેબસ વિશે જાણવા જઈ રહ્યા છીએ. હવે આપણું જે આ ગ્રુપ છે, આપણું જે ઓનલાઈન સેશન ચાલી રહ્યો છે, અને આપણા ગૂગલ ક્લાસરૂમમાં ઘણા બધા પ્રકારના વિદ્યાર્થીઓ છે કે જેમનો અલગ અલગ સિલેબસ છે. જેમ કે કોઈ જીઆઈએમ વાળું પણ છે, કોઈકનો સિલેબસ વેબ ડિઝાઇનિંગ, ડેવલપિંગ, એન્ડ્રોઈડ, આઈઓએસ, એનિમેશન, ગેમ કે પછી પ્રોગ્રામિંગ. આ બધા સ્ટુડન્ટ આ સેશનમાં અત્યારે આપણી સાથે ભણી રહ્યા છીએ. જીએમ એ કેવો સિલેબસ છે? જીએમ મતલબ કે ગ્રેજ્યુએટ ઇન મલ્ટીમીડિયા, એટલે કે મલ્ટીમીડિયાની જેટલી પણ ફિલ્ડ છે, વેબ ડિઝાઇનિંગ છે, ડેવલપિંગ, એન્ડ્રોઈડ, આઈઓએસ, આ તમામ ફિલ્ડમાંથી કઈ ફિલ્ડમાં મારે જવું એ કોઈ પણ સ્ટુડન્ટને ખબર નથી, તો એ જીએમ સિલેબસ ને પસંદ કરે છે. અને જે કોઈ પણ વિદ્યાર્થીને ફિક્સ છે કે ભાઈ મારે આ જ ફિલ્ડમાં જવું છે, અથવા તો મને આ જ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે, અથવા તો પહેલેથી જે ફિલ્ડને જાણે છે, એ ફિલ્ડને અનુભવી ચૂક્યા છે, તો એ ડાયરેક્ટ પણ એ ફિલ્ડમાં જઈ શકે છે. પરંતુ હજુ પણ હું સ્ટુડન્ટ્સને ખાસ એ જ સલાહ આપીશ કે જો તમે એ ફિલ્ડમાં કામ નથી કર્યું, અથવા તો એ ફિલ્ડ કોઈકના કહેવાથી અથવા તો કોઈક બીજા વ્યક્તિનો બિઝનેસ જોઈને તમે ફિલ્ડ સિલેક્ટ કરેલી છે, અને તમારી આવડત, કાર્યકુશળતા કે આંતરિક શક્તિ ખરેખર એ ફિલ્ડ માટે બનેલી છે, એ ફિલ્ડમાં રહેલી છે કે નથી, તે ચકાસીને પછી જ ફિલ્ડમાં જવું જોઈએ. અને તેના માટેનો સિલેબસ છે આપણો જીઆઈએમ. અને જે વિદ્યાર્થીઓનો ખ્યાલ જ છે કે મારે જો આ સિલેબસમાં જવું છે અને મને આ સિલેબસમાં ઇન્ટરેસ્ટ છે, તો એ ડાયરેક્ટ એ ફિલ્ડમાં પણ જઈ શકે છે. તો આજે આપણે એ જ જોવાનું છે કે ખરેખર જીઆઈએમ તેમજ આ બધી જ ફિલ્ડ શું છે, આ સ્કિલ અને પ્રેક્ટિકલ બેઝ એજ્યુકેશન આપણને કઈ રીતે મદદરૂપ થઈ શકે છે, અને કંપનીઓમાં આની કેટલી રિક્વાયરમેન્ટ છે, અને આ ટાઈપના કોર્સિસ અથવા તો સિલેબસ આપણે શું કામ કરવા જોઈએ, તેના માટે હું તમને એક પ્રેઝન્ટેશન બતાવવાનો છું. તો ચાલો આપણે ડાયરેક્ટ પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરીએ. ઓકે, તો જો તમે આમાંથી કોઈ પણ પ્રકારના મલ્ટીમીડિયાના સિલેબસમાં એડમિશન લઈ ચૂક્યા છો, તો કોંગ્રેચ્યુલેશન્સ, યુ આર ઓન ધી ફર્સ્ટ સ્ટેપ ઓફ ધી સક્સેસ વિથ રેડ એન્ડ વ્હાઇટ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ. તો હવે બધા જ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 પાસ કરીને આવ્યા છે. તો ધોરણ 10 અને 12 પૂરું કર્યા પછી શું, તો કે બધા જ વિદ્યાર્થીનો એક જવાબ હોય છે કે બીસીએ, બીએસસી આઈટી, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ, બીકોમ, બીબીએ વગેરે જેવી કોઈ પણ ફિલ્ડ વિદ્યાર્થીઓ સિલેક્ટ કરતા હોય છે, કે જેમાં તેનું 3 વર્ષ અથવા તો 4 વર્ષનું ગ્રેજ્યુએશન પૂરું કરે છે. પરંતુ મારો મેઇન સવાલ એ છે કે આ ડિગ્રી અથવા તો આ ગ્રેજ્યુએશન કર્યા પછી પણ શું? ફાઇન્ડિંગ અ જોબ ફાઇન્ડ કરવાની છે, અને એ પણ આપણે જાતે ફાઇન્ડ કરવાની છે. શું કામ? તો કે ડઝ કોલેજ ઓર યુનિવર્સિટી ગીવ્સ જોબ ગેરંટી, કે જે કોઈ પણ કોલેજ અથવા તો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ બીસીએ, બીકોમ, બીબીએ કે બીએસસી આઈટી કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોઈ પણ પ્રકારની ડિગ્રી કરે છે, તો શું તે કોલેજ અથવા તો તે યુનિવર્સિટી જોબની ગેરંટી આપે છે? નથી આપતી. શું કામ નથી આપતી? તો કે હ્યુજ ગેપ બિટવીન કોલેજ સ્ટડી એન્ડ માર્કેટ રિક્વાયરમેન્ટ. ખરેખર જે માર્કેટમાં જે સ્કિલની જરૂર છે, જે સ્કિલની રિક્વાયરમેન્ટ છે, તે અને કોલેજમાં જે વસ્તુ ભણાવવામાં આવે છે, તેની વચ્ચે એક હ્યુજ ગેપ છે. બીજી વસ્તુ છે ઓલ્ડ સિલેબસ. તો કે સ્કૂલ અથવા તો કોલેજમાં જે સિલેબસ ભણાવવામાં આવે છે, તે સિલેબસ જૂનો છે. ચાલો, ફેકલ્ટીઓ, પ્રોફેસરો તો તમને ખૂબ સારી રીતે ભણાવે છે, પરંતુ આપણું જયારે સિલેબસ જ જૂનો છે, ત્યારે ફેકલ્ટીઓ પણ નવી વસ્તુ કઈ રીતે ભણાવી શકવાના છે? ઇવન સ્ટુડન્ટ ડોન્ટ નો વોટ આર ધે મેડ ફોર. ખરેખર સ્ટુડન્ટને પણ ઘણીવાર ફિલ્ડ ચૂઝ કરવામાં તકલીફ પડતી હોય છે, અથવા તો તેને જ ખબર નથી પડતી કે મારે હવે ખરેખર કઈ ફિલ્ડમાં જવું જોઈએ. તે ફિલ્ડ સિલેક્ટ કરે તેના 3 વર્ષ પછી એમને ખ્યાલ આવે છે કે હવે આ ફિલ્ડમાં મને મજા નથી આવતી, અથવા તો હવે આ ફિલ્ડમાં હું આગળ નહીં વધી શકું. તો આવા બધા પ્રોબ્લેમ્સને કારણે માર્કેટ રિક્વાયરમેન્ટ અને જે વસ્તુ કોલેજ સ્કૂલમાં ભણાવવામાં આવે છે, તેની વચ્ચે એક પ્રકારનો ગેપ રહી જાય છે, કે જેને લીધે કોલેજ યુનિવર્સિટી જોબની ગેરંટી નથી આપી શકતી. એના લીધે શું થાય છે કે લેક ઓફ સ્કિલ બેઝ એજ્યુકેશન એન્ડ પ્રેક્ટિકલ નોલેજ. જૂનો સિલેબસ છે એટલા માટે સ્કિલ બેઝ એજ્યુકેશનની કમી રહી જવાની છે, અને પ્રેક્ટિકલ નોલેજ નથી મળવાનું. અને 3 થી 4 વર્ષ કોલેજની ડિગ્રી પૂરી કર્યા પછી પણ શું કહેવાશે? ફ્રેશર. અને જે કોઈ પણ વ્યક્તિ કોલેજ કર્યા પછી પણ એકદમ ફ્રેશર હોય છે, તેને શરૂઆત હંમેશા પહેલેથી જ કરવી પડતી હોય છે, અથવા તો પહેલા કંપનીમાં એમને ટ્રેનિંગ લેવી પડતી હોય છે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે પોલીસમાં પટ્ટાવાળાના 62 પદ માટે 3700 PhD પદવી ધારક મેદાનમાં. એક પોલીસમાં પટ્ટાવાળાની સીટ માટે 3700 PhD પદવી ધારકો એપ્લાય કરે છે. 100 માંથી 90 વેન્ડર ભણેલા છતાં નોકરી નહીં મળતા લારી ગલ્લા ચલાવવાની સ્થિતિ. વેન્ડર એટલે કે વેપારીઓ. 100 વેપારીઓમાંથી 90 વેપારીઓ ભણેલા હોવા છતાં પણ આવા અલગ અલગ લારી અથવા તો ગલ્લા ચલાવવાની પરિસ્થિતિ આવતી હોય છે. 99% મેળવનારને પણ નોકરીની ગેરંટી 99% મેળવનારને પણ નોકરીની ગેરંટી નથી. શું કામ? તો કે પરીક્ષામાં બુદ્ધિની નહીં પણ યાદશક્તિની કસોટી થાય છે. પરીક્ષા આવે ત્યારે આપણે શું કરીએ છીએ? ખાલી બુક્સ જે આપણને આપવામાં આવી છે, જે વસ્તુ આપણને ભણાવવામાં આવી છે, તેને માત્ર ને માત્ર ગોખીએ છીએ અને પછી એને
આપણે યાદ રાખવાની ટ્રાય કરીએ છીએ, એને આપણે સમજવાની ટ્રાય નથી કરતા. ખાલી પરીક્ષામાં પાસ થવા માટે બધી વસ્તુ આપણે યાદ રાખીએ છીએ અને પછી આપણે પરીક્ષા આપીએ છીએ. એટલા માટે 99% મેળવનારને પણ નોકરીની કોઈ જ ગેરંટી નથી. then how can we give 100% job? તો તમને પણ એક સવાલ ઉદ્ભવતો જ હશે કે રેડ એન્ડ વ્હાઇટમાં હવે મેં એડમિશન લીધું છે, તો રેડ એન્ડ વ્હાઇટમાંથી અમને કહેવામાં આવ્યું છે કે 100% જોબની ગેરંટી છે, તો રેડ એન્ડ વ્હાઇટ દ્વારા અમને 100% જોબ કેવી રીતે મળશે? બરાબર છે ને? તો એનું પણ હું તમને સોલ્યુશન આપું છું. Does anyone know in which field are you interested? શું કોઈ જાણે છે કે તમે કઈ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટેડ છો? ચાલો હું એમ કહું છું કે હું વેબ ડિઝાઇનિંગમાં ઇન્ટરેસ્ટેડ છું, પરંતુ ધોરણ 12 પછી વેબ ડિઝાઇનિંગ શું છે એ જ મને ખબર નથી. ચાલો એટલું ખબર છે કે તેમાં વેબસાઇટ ડિઝાઇન કરવાની હોય છે. એન્ડ્રોઇડમાં ઇન્ટરેસ્ટેડ હશે તો એને એટલી ખબર છે કે એન્ડ્રોઇડની એપ્લિકેશન અથવા તો ગેમ્સ બનાવવાની છે. આઈઓએસમાં હશે તો આઈઓએસની એપ્લિકેશન્સ એ બધી વસ્તુ ડેવલપ કરવાની હોય છે. પરંતુ આપણે જ્યારે કોઈ દિવસ એ ફિલ્ડમાં ભણ્યા જ નથી કે એવી કોઈ વસ્તુ ડેવલપ જ નથી કરી, ત્યાં સુધી આપણને કઈ રીતે ખબર પડવાની છે કે હું એ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટેડ છું અથવા તો હું એ ફિલ્ડમાં આગળ વધી શકીશ? હું તો એમ કહી દઉં છું કે મને ક્રિકેટમાં પણ ઇન્ટરેસ્ટ છે, તો શું ખરેખર હું કોઈ ક્રિકેટની 2020 મેચ અથવા તો વર્લ્ડ કપમાં જઈને હું રમી શકું છું? હા, મને ઇન્ટરેસ્ટ છે તો હું સોસાયટી અથવા તો આપણા આસપાસના વિસ્તારોમાં આપણે ક્રિકેટ રમતા હોઈએ છીએ અથવા તો આપણે ક્રિકેટ જોતા હોઈએ છીએ, અલગ અલગ મેચ જોતા હોઈએ છીએ, તે એક અલગ વસ્તુ છે. પરંતુ એક ફિલ્ડ ઉપર જઈને મેચ રમવી એ પણ અલગ વસ્તુ છે. તો ઇન્ટરેસ્ટ હોવો અને ખરેખર એ ફિલ્ડમાં આપણે પરફોર્મન્સ આપવું, એ ફિલ્ડમાં જઈને આપણે એમાંથી કમાણી કરવી, એ બહુ જ અલગ વસ્તુ છે. કોઈકનું સારું કરિયર, કોઈકનો સારો બિઝનેસ જોઈને આપણને એમાં ઇન્ટરેસ્ટ આવી જાય છે કે હું પણ આ કરવાનું ચાલુ કરી દઉં, પરંતુ એવું નથી. એમાં એની સ્કિલ છે, એમાં એનો પાવર છે, એમાં એની આંતરિક શક્તિ છે, એટલા માટે તે બિઝનેસમાં આગળ છે. ધોની છે કે પછી સચિન છે, તેની ખરેખર સ્કિલ ક્રિકેટમાં હતી, તેની ખરેખર આંતરિક શક્તિ ક્રિકેટમાં હતી, એટલા માટે એ ફિલ્ડમાં આગળ વધ્યા છે. તો એવું જરૂરી નથી કે આપણામાં પણ એ જ આંતરિક શક્તિ હોય કે જેનાથી આપણે પણ એ લેવલ સુધી પહોંચી શકીએ. હા, એ ચોક્કસ છે કે આપણી પણ આંતરિક શક્તિ કોઈક ને કોઈક ફિલ્ડમાં, કોઈક ને કોઈક વસ્તુમાં છુપાયેલી છે કે જેને આપણે ઓળખવાની છે. બીજો સવાલ એ છે કે ડુ યુ નો વોટ યુ આર એકચ્યુઅલી મેડ ફોર? જે વસ્તુ મેં હમણાં જ કહી કે તમે ખરેખર શેના માટે બનેલા છો એ તમને ખબર છે? ઘણીવાર લોકોને શોખ હોય છે કે હું ગિટાર વગાડું અથવા તો કીબોર્ડ વગાડું કે પછી તબલા વગાડું. એનો મતલબ કે એ લોકો મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટેડ છે, પરંતુ એ ફિલ્ડમાં એ લોકો કમાણી નથી કરી શકતા. શું કામ? તો કે એ લોકો ઇન્ટરેસ્ટેડ છે એ ફિલ્ડમાં, એમનો એક પ્રકારનો શોખ છે, પરંતુ એ શોખમાંથી જ એ પોતાની કમાણી કરી શકે એવું જરૂરી નથી. એની આંતરિક શક્તિ કોઈક બીજી સ્કિલ અથવા તો બીજી ફિલ્ડમાં પણ રહેલી હોઈ શકે છે કે જેમાંથી એ પોતાની કમાણી કરી શકે. તો એક ઇન્ટરેસ્ટ હોવો અને ખરેખર તમારી આંતરિક શક્તિ હોવી એ બહુ જ અલગ વસ્તુ છે. હવે આ વ્યક્તિને તમે ઓળખતા જશો. જી હા, માર્ક ઝકરબર્ગ. હવે માર્ક ઝકરબર્ગની જો હું તમને વાત કરું તો માર્ક ઝકરબર્ગ એ કોલેજના સેકન્ડ યરમાંથી જ કોલેજ દ્વારા તેમને રસ્ટિકેટ કરવામાં આવ્યા હતા, એટલે કે કોલેજમાંથી નીકાળી દેવામાં આવ્યા હતા. શું કામ? તો કે કોલેજના બીજા વર્ષમાં જ માર્ક ઝકરબર્ગે ધી ફેસબુક નામની વેબસાઇટ બનાવી હતી, જેને આપણે આજે ફેસબુક તરીકે ઓળખીએ છીએ. જી હા, સેકન્ડ યરમાં જ તેમણે આ વેબસાઇટ બનાવી લીધી હતી અને એમની કોલેજની પ્રાઇવસી તૂટશે તેવી કોલેજને બીક હતી, એટલા માટે એમને કોલેજમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. પરંતુ પછી તેમણે ભણવાનું છોડીને માત્ર પોતાની આ વેબસાઇટ ઉપર ફોકસ કર્યું, કેમ કે એને એની સ્કિલ, એની આંતરિક શક્તિ વિશે ખ્યાલ આવી ગયો હતો કે ભાઈ હવે મારે આ જ ફિલ્ડમાં આગળ વધવાનું છે અને જો હું આમાં પૂરેપૂરું ફોકસ કરીશ તો આરામથી હું આગળ વધી શકીશ અને હું મારું ભવિષ્ય બનાવી શકીશ. તેના માટે તેણે ભણવાનું છોડીને પોતાની આ જ વેબસાઇટ ઉપર ફોકસ કર્યું અને જેને આજે તમે જાણો છો કે ફેસબુકનું કેટલું મોટું પ્લેટફોર્મ છે અને ફેસબુકની અન્ય પણ કેટલી એપ્લિકેશન્સ અને પ્રોડક્ટ્સ છે કે જેની વગર ખરેખર આજે આપણે ચાલતું નથી. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની અત્યારે એક નવી ફેસિલિટી આવી છે રીલ્સ, કે જે ટિકટોકને સિમિલર છે. તો આટલી બધી ફેસબુકની પ્રોડક્ટ અત્યારે આપણે યુઝ કરીએ છીએ કે જે ખરેખર ના હોય તો આપણને કમ્યુનિકેશનમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવી શકે છે. ત્યારબાદ વાત કરીએ સ્ટીવ જોબ્સ. તો કે સ્ટીવ જોબ્સને પણ કોલેજના પ્રથમ વર્ષ પછી જ ખબર પડી ગઈ હતી કે ભણવામાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. મારો જે ઇન્ટરેસ્ટ છે તે મને ખરેખર કોલેજમાંથી મળી નથી રહેવાનો, એટલા માટે પહેલું વર્ષ પૂરું કર્યા પછી જ તરત એમણે કોલેજ લીવ કરી દીધી હતી અને ખરેખર જેમાંથી ઇન્ટરેસ્ટેડ હતા એવી ટેકનોલોજી તેને જાતે ડેવલપ કરવાનું ચાલુ કરી દીધું હતું. કારણ કે તેને ખ્યાલ હતો કે મારો ઇન્ટરેસ્ટ છે એ આ ફિલ્ડમાં છે અને તેના માટેની જરૂરી
તેના માટે જે કોઈ પણ નોલેજ જરૂરી છે તે મને કોલેજમાંથી નથી મળી રહેવાનું. એટલા માટે તેણે તરત કોલેજ છોડીને પોતાની સ્કિલ ઉપર ખાસ ફોકસ કરવાનું ચાલુ કરી દીધું હતું. ત્યારબાદ વાત કરીએ તો બિલ ગેટ્સ, માઇક્રોસોફ્ટના સીઈઓ, માઇક્રોસોફ્ટના ફાઉન્ડર. તો આમની સ્ટોરી પણ કંઈક એવી જ છે. બિલ ગેટ્સ ખરેખર LLB એટલે કે જેને આપણે કહીએ વકીલાતનું ભણેલા હતા. એ શા માટે? તો કે એના મમ્મી અને પપ્પાનું સપનું હતું કે મારો દીકરો વકીલ બને. વકીલનું ભણતા ભણતા પણ એનો વધારે પડતો ટાઈમ કમ્પ્યુટર લેબમાં પસાર કરતા હતા, કમ્પ્યુટર ડિવાઇસીસ સાથે પસાર કરતા હતા. અને એની સાથે એને પોતાનું વકીલાત પણ પૂરું કર્યું હતું અને એમાં એને પોતાનું ભવિષ્ય પણ ચાલુ કર્યું હતું. પણ અમુક સમય ગયા બાદ એને પણ અંદરથી એવું થયું કે ભાઈ આમાં મારું ભવિષ્ય નથી, મને આમાં ઇન્ટરેસ્ટ નથી, આમાં હું જે લેવલ ઉપર પહોંચવા માંગુ છું તે હું આના દ્વારા નહીં પહોંચી શકું, આમાં વધારે કામ નહીં કરી શકું. એટલે તરત જ તેણે વકીલાત છોડીને એને જે ટેકનોલોજી, જે કમ્પ્યુટર ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હતો તે વસ્તુ ચાલુ કરી દીધી. અને આજે તમે જોઈ શકો છો કે માઇક્રોસોફ્ટનો યુઝ કેટલા લોકો કરે છે અને માઇક્રોસોફ્ટ વગર કમ્પ્યુટર ફિલ્ડની શું હાલત થઈ શકે છે. તો આ બધાના એક્ઝામ્પલ્સ દ્વારા હું માત્ર એક જ વસ્તુ સમજાવવા માંગુ છું કે જે કોઈ પણ ફિલ્ડ તમે સિલેક્ટ કરો છો તેના માટે કોલેજમાંથી અથવા તો સ્કૂલમાંથી અથવા તો યુનિવર્સિટીમાંથી સંપૂર્ણ નોલેજ મળે તે જરૂરી નથી. તમે પોતાની સ્કિલ ડેવલપ કરી શકો છો અને પ્રેક્ટિકલ બેઝ એજ્યુકેશન લઈને તમે તમારું ભવિષ્ય આસાનીથી બનાવી શકો છો. સો વોટ ટુ ચૂઝ? મેં કીધું એમ કે કોઈ એક ફિલ્ડમાં આપણે આગળ વધવાનું છે, BCA, BCom, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, એમાંથી શું આપણે પસંદ કરવું કે પછી ના કરવું? Because there are lots of issues with our government education system, કે જે આપણી ગવર્મેન્ટ એજ્યુકેશન સિસ્ટમ છે તેમાં ઘણા બધા ઇશ્યુઝ રહેલા છે. स्वागत है आप सबका। मैं विवेक बिंद्रा, इंटरनेशनल मोटिवेशनल स्पीकर। मुस्कुराते हुए आज देश का दुख बताना चाहता हूं। 5,500 बिजनेस कॉलेजेस हैं आज हमारे देश के अंदर। लगभग 3 करोड़ स्टूडेंट्स मेरे देश में यूनिवर्सिटीज की पढ़ाई कर रहे हैं, लेकिन एक बड़े स्कैंडल में देश फंसा हुआ है। आप जानते हैं आज एसोचैम की रिपोर्ट बता रही है 93% स्टूडेंट्स जो पास आउट हो रहे हैं ना, या तो वो अंडर एम्प्लॉयड हैं या अनएम्प्लॉयड है। आज देश की समस्या अनएम्प्लॉयमेंट नहीं रह गई है, आज देश की समस्या अंडर एम्प्लॉयमेंट बहुत बड़ी है। एक स्टूडेंट जो एजुकेशन लोन लेके माता पिता बड़े सपनों के साथ उसको भेजते हैं MBA इंजीनियरिंग के कॉलेजेस के अंदर, हेफ्टी लोन लेता है। 20 लाख रुपया आज एक अच्छा प्राइवेट कॉलेज चार्ज कर रहा है। 20 लाख रुपए लेने के बाद NPA 147% बढ़ गया है। लोन की रीपेमेंट स्टूडेंट कर नहीं पा रहे, जितनी की उनकी तनख्वाह लगती है उतने में वो उस इंटरेस्ट को भी मीट नहीं कर पा रहे। उसके एजुकेशन लोन की किस्त तो बहुत छोड़ दो, क्योंकि इनकॉम्पिटेंट। તો જેમ કે તમે સાંભળ્યું, 93% વિદ્યાર્થીઓ કે જે કોલેજ પાસ કરે છે અથવા તો પોતાની માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરે છે તે પણ અંડર એમ્પ્લોય અથવા તો અનએમ્પ્લોય રહી જાય છે, એટલે કે તેમને જોબ મળતી નથી. તો હજુ પણ આગળ જોઈએ. कॉर्पोरेट कैंपस और कॉलेज कैंपस अलग अलग संसार हो गए। ध्यान दीजिए, कम ऑन। स्टूडेंट का लेवल ऑफ एस्पिरेशन और उसका लेवल ऑफ प्रिपरेशन जमीन आसमान का अंतर है। वो प्रिपेयर्ड यहां के लिए है, एस्पिरेशन प्रिपरेशन में इतना अंतर हो गया। उसका कारण क्या है? कॉलेज कैंपस अलग ही संसार है, कॉर्पोरेट कैंपस अलग ही संसार है। इंडस्ट्री रेडी स्टूडेंट्स दे नहीं पा रहे। आज महारत्ना, नवरत्ना, PSUs हमारे देश के अंदर, उन्होंने 28% नौकरी न्यू जॉब हायरिंग कम कर दी, क्योंकि लीन मैनेजमेंट स्ट्रक्चर ले रहे हैं। ऑटोमेशन आता जा रहा है, आर्टिफिशियल इंटेलिजेंस बढ़ता जा रहा है, लीन मैनेजमेंट प्रोसेसेस बढ़ते जा रहे हैं, जॉब्स कम हो रही हैं। और जिस रेट पे आज देश की इकोनॉमी ग्रो कर रही है, उससे कहीं ज्यादा रेट पे देश में इंजीनियर्स प्रोड्यूस हो रहे हैं। वो इंजीनियर्स कंज्यूम नहीं हो पा रहे। पिछले कुछ सालों में 70% MBA एनरोलमेंट बढ़ा है। माँ बाप सोचते हैं कि मेरा बच्चा पढ़ के आएगा। लिटरेसी रेट यूथ का 92% है, मैं मानता हूं, लेकिन ये लिटरेसी रेट कागज पे है, क्योंकि आज की पढ़ाई डिग्री लेने के लिए हो रही है। वेल फिल्ड माइंड है, वेल फॉर्म्ड माइंड नहीं है, और ये वेल फिल्ड माइंड आपको कुछ नहीं देगा। તો જેવી રીતે તમે જોયું કે આપણે જે કોઈ પણ ભણીએ છીએ તેમાં આપણું વેલ ફિલ્ડ માઇન્ડ થાય છે, વેલ ફોર્મ માઇન્ડ નથી થતું. અને આવું શું કામ થાય છે? તો કે માત્ર ને માત્ર સ્કિલ અને પ્રેક્ટિકલ બેઝ એજ્યુકેશનનો અભાવ. હજુ પણ એક વિડીયો છે જે આપણે જોઈએ તેમાંથી ખ્યાલ આવશે. आप दुनिया की बेस्ट यूनिवर्सिटीज के करिकुलम को समझें तो उनका
क्या कहते हैं, इफ यू टेल मी आई मे फॉरगेट, इफ यू शो मी आई मे रिमेंबर, इफ यू इन्वॉल्व मी आई विल अंडरस्टैंड एंड अप्लाई। आज हार्वर्ड, स्टैनफोर्ड और वॉटन ये क्लासरूम के लेक्चर नहीं कर रहे, स्टूडेंट्स को कंटिन्यूसली प्रोजेक्ट बेस्ड प्रॉब्लम सॉल्विंग केस स्टडीज के साथ इन्वॉल्व कर रहे हैं, उनको ऐसी सिचुएशन देते हैं जिससे कॉर्पोरेट में जब जाकर के स्टूडेंट ज्वाइन करेगा वो किसी भी प्रॉब्लम को सॉल्व करने लायक बन जाए। तो ऐसा नहीं है कि क्लासरूम में खाली लेक्चर होता रहे, फैकल्टी एक्साइटिंग इतनी है तो स्टूडेंट में एक्साइटमेंट आ जाता है प्रोजेक्ट करने के लिए। हमारे देश की फैकल्टी अब 28,000 रुपए महीने वाला पीएचडी प्रोफेसर, कहां से एक्साइटमेंट आएगा उसके अंदर? अब उसमें एक्साइटमेंट नहीं है, स्टूडेंट में नहीं है। स्टूडेंट क्लास अटेंड नहीं करना चाहता, बंक मारना चाहता है, वो उसको बचाने के लिए 75% का अटेंडेंस का सिस्टम रख देते हैं, डी बार कर देंगे। अब उसका मोटिवेशन पढ़ाई नहीं है, 75% की अटेंडेंस है। अब वो 75% की अटेंडेंस के लिए आता है और बैठा रहता है ऐसे। अब उसको कोई अगर बाई चांस एक आधा प्रोजेक्ट दे भी दिया केस स्टडी करने के लिए साल 2 साल के अंदर, या साल में 2-3 दे भी दिए, तो वो जाता है दिल्ली में बेड़सराय है, वहां जाता है, ढूंढता है, बहुत सारे प्रोजेक्ट पड़े हुए हैं, 1000 रुपए देता है, प्रोजेक्ट खरीद के लिए आता है जाके और जाके जमा कर देता है। ये हाल है देश में। हार्वर्ड 80% केस स्टडी पे काम करता है, 10% प्रोजेक्ट पे और केवल 5% लेक्चर दे रहा है। स्टैनफोर्ड में 40% केस स्टडी है, 25% प्रोजेक्ट है, लेक्चर वहां भी 20% है। वॉटन में 40% केस स्टडी, 25% प्रोजेक्ट, लेक्चर वहां भी 20% है। एक रिसर्च में पता चला 38 से 58% स्टूडेंट्स समर इंटर्नशिप एक्चुअल प्रैक्टिस करते नहीं, फेक प्रोजेक्ट लेके आते हैं और कॉलेज क्रॉस वेरिफिकेशन करता नहीं है। इनकॉम्पिटेंट फैकल्टीज टीचिंग विद कन्वेंशनल थियोरेटिकल क्लासरूम बेस्ड अप्रोच। असर क्या हो रहा है? आज कॉर्पोरेट क्या चाहता है? कॉर्पोरेट चाहता है एक आदमी हायर करूं, 5 आदमी का काम कर ले। और हमारे जो बच्चे प्रोड्यूस हो रहे हैं वो 5 आदमी हायर करो, एक का काम नहीं कर पाता। उसका स्किल डेफिसिट इतना बड़ा है कि ऑन स्केल ऑफ 1 to 10 एमबीए इंजीनियरिंग के बाद उसका स्किल 1.5 भी नहीं है, नॉट इवन 1.5। તો જેમ કે તમે જોયું કે ભારતમાંથી આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ ફોરેન ભણવા જાય છે, તેનું માત્ર ને માત્ર એક જ રીઝન છે કે ત્યાં તેમને પ્રેક્ટિકલ બેઝ એજ્યુકેશન મળે છે, ત્યાં તેમને મેઇનલી પ્રોજેક્ટ્સ ઉપર વર્ક કરાવવામાં આવે છે, નહીં કે ક્લાસરૂમમાં બેસીને માત્ર ને માત્ર થિયરીઝ ભણવાની હોય છે। તો જેટલું પ્રેક્ટિકલ નોલેજ, જેટલું ઇન્ડસ્ટ્રીયલ નોલેજ તમારી પાસે વધારે હશે, તેટલું જ તમને આગળ જતા જોબ અથવા તો પોતાના બિઝનેસમાં યુઝફુલ થવાનું છે અને તેટલી જ તમારી સ્કિલ પણ ડેવલપ થવાની છે। આ એક પેપરનો લેખ છે, પેપર કટિંગ છે, કે જેમાં તમને આપેલું છે કે નોકરી માટે વર્તમાન એજ્યુકેશન પરફેક્ટ નથી, નોકરી માટે વર્તમાન ગ્રેજ્યુએશન પરફેક્ટ નથી। યુનિવર્સિટીઓ અંગે કંપનીઓની ચિંતા શું ચિંતા છે? તો કે 68% પ્રેક્ટિકલની જગ્યાએ થિયરી પર ભાર, 57% પ્રેક્ટિકલ અને સોફ્ટ સ્કિલ પર ધ્યાન નથી, 47% બદલાઈ રહેલી ટેકનોલોજી સાથે અપડેટ નથી થતું। સૌથી મોટી સમસ્યા કે જે ધોરણ 10 માં પેલું ચેપ્ટર તમે નેનો ટેકનોલોજી ભણીને આવ્યા છો, તે જ હું પણ ધોરણ 10 માં નેનો ટેકનોલોજી ભણેલો હતો 2010 માં। તો આજે 10 વર્ષ થઈ ગયા છે છતાં પણ સિલેબસ ત્યાંનો ત્યાં જ છે। 34% ઇન્ટર્નશિપ અને લાઈવ ટ્રેનિંગ પર ભાર નથી। સ્કૂલ કોલેજમાંથી કોઈ પણ જગ્યાએ, કોલેજ યુનિવર્સિટીમાંથી કોઈ પણ જગ્યાએ ઇન્ટર્નશિપ અથવા તો લાઈવ ટ્રેનિંગ પર ભાર આપવામાં આવતો નથી। 11% ઇન્ડસ્ટ્રીઝના અનુસાર ડિગ્રી નથી હોતી। એટલે કે જે વસ્તુ માર્કેટમાં અથવા તો ઇન્ડસ્ટ્રીમાં જોઈએ છે તે નોલેજ સ્ટુડન્ટ્સને કોલેજ યુનિવર્સિટીમાંથી નથી મળી રહેતું, એટલા માટે વર્તમાન ગ્રેજ્યુએટ પરફેક્ટ નથી। અને ખુશીની વાત એ કે વી હેવ સોલ્વ ઓલ ધી ઇશ્યુઝ વિથ એજ્યુકેશન સિસ્ટમ। કઈ રીતે? ગ્રેજ્યુએટ ઇન મલ્ટીમીડિયા। હવે પહેલા તો આપણે એ જાણી લઈએ કે મલ્ટીમીડિયા શું છે। મીડિયા એટલે કે કોઈ પણ માધ્યમ, અને એક કરતા વધારે માધ્યમનો જો આપણે યુઝ કરતા હોય તો એ છે મલ્ટીમીડિયા। એટલે કે જૂના જમાનામાં જો તમને ખ્યાલ હોય તો એક પેજર નામનું ડિવાઇસ આવતું કે જેમાંથી આપણને એક મેસેજ ખાલી વાંચવા મળતો હતો। મતલબ કે એ ડિવાઇસમાંથી આપણને ખાલી એક મેસેજ વાંચવા મળતો હતો, પછી એનો રિપ્લાય નતા આપી શકતા કે કોઈ પણ વસ્તુ નતા કરી શકતા। એટલે એ પેજર દ્વારા એક જ માધ્યમનો, એક જ મીડિયાનો યુઝ થતો હતો, ખાલી આપણે વાંચી શકીએ। પરંતુ અત્યારે આપણી પાસે મોબાઈલ ફોન છે, મેસેજ આવે છે, આપણે રીડ કરીએ છીએ, તેનો રિપ્લાય પણ આપીએ છીએ, પ્લસ તેમાં ઇન્ટરનેટ યુઝ કરીએ છીએ, મૂવીઝ જોઈએ છીએ, આપણે એમાં ગેમ્સ પણ રમીએ છીએ। મતલબ કે બહુ બધા માધ્યમનો આપણે એક મોબાઈલમાં ખાલી યુઝ કરીએ છીએ। તો એક કરતા વધારે માધ્યમ થઈ ગયું, મતલબ કે એને આપણે કહીએ મલ્ટિપલ મીડિયા, એટલે મલ્ટીમીડિયા। તો કે મલ્ટીમીડિયાની કેટલી ફિલ્ડ્સ છે? વેબ ડિઝાઇન છે, ડેવલપમેન્ટ છે, એપ્લિકેશન ડિઝાઇન ડેવલપમેન્ટ છે, જેમાં એન્ડ્રોઈડ અને iOS બંને વસ્તુ છે,
ત્યારબાદ આપણે પ્રોગ્રામિંગ લઈ શકીએ, ગેમ ડિઝાઇન અને ડેવલપમેન્ટ છે, એનિમેશન છે, ગ્રાફિક્સ છે, અને હજુ પણ ઘણા બધા ફિલ્ડ એવા છે કે જેને આપણે મલ્ટીમીડિયામાં કાઉન્ટ કરી શકીએ છીએ. હવે ફરી વખત એક નવો ક્વેશ્ચન, વિચ ફિલ્ડ ટુ ચૂઝ, કઈ ફિલ્ડ પસંદ કરવી. શરૂઆતમાં જ મેં કીધું એમ, જો એ ફિલ્ડનો એક્સપિરિયન્સ છે, એ ફિલ્ડમાં તમે ઇન્ટરેસ્ટેડ છો અને જો તમને ખ્યાલ છે કે આ ફિલ્ડમાં કામ કરવાની મારામાં ક્ષમતા છે, તો તમે ડાયરેક્ટ એ ફિલ્ડમાં જઈ શકો છો. અધરવાઇઝ આપણો જે GIM નામનો સિલેબસ છે તેમાંથી તમને આરામથી ખ્યાલ આવી શકે છે કે તમારે કઈ ફિલ્ડ ચૂઝ કરવી જોઈએ, તમારી આંતરિક શક્તિ કઈ ફિલ્ડમાં રહેલી છે અને આગળ જતા તમારે કઈ ફિલ્ડમાં કામ કરવું જોઈએ. એ કઈ રીતે? તો કે વી વિલ સ્ટડી ઓલ ધી ફિલ્ડ ફોર 4 months, કે 4 મહિના આપણે બધી જ ફિલ્ડ વિશે ભણવાનું છે, એ બધી જ ફિલ્ડના પ્રોજેક્ટ કરવાના છે અને એ બધી જ ફિલ્ડના લાઈવ વર્ક કરવાના છે, બધી જ ફિલ્ડની ઇન્ડસ્ટ્રી વિઝિટ કરવાની છે અને પછી આપણે એ ફિલ્ડ સિલેક્ટ કરવાની છે. તો આ 4 મહિના દરમિયાન કેટલા સબ્જેક્ટ આપણે ભણવાના છે? એક તો ડ્રોઈંગ, કે જેને આપણે ટેકનિકલ લેંગ્વેજમાં કહી શકીએ પ્રોટોટાઇપ, પછી છે એડોબી ફોટોશોપ, પછી એડોબી એનિમેટ, સી લેંગ્વેજ અને એક છે PD એટલે કે પર્સનાલિટી ડેવલપમેન્ટ. હવે આટલા સબ્જેક્ટ દ્વારા આપણને અલગ અલગ ફિલ્ડનું નોલેજ કઈ રીતે મળશે તો એ પણ આપણે જોઈએ. કે ડ્રોઈંગ છે, કોઈ પણ પ્રકારનું ડિઝાઇનિંગ કરવા માટે પહેલા પ્રોટોટાઇપ એટલે કે સ્કેચ કરવો ખૂબ જ જરૂરી છે. જેવી રીતે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, વેબસાઇટનો પ્રોટોટાઇપ ડ્રો કરેલો છે. વેબસાઇટને ડિઝાઇન કરતા પહેલા આવી રીતે પેન્સિલ પેપરનો યુઝ કરીને તેનો સ્કેચ કરવામાં આવે છે. સેમ એવી રીતે જો મારે એપ્લિકેશન ડિઝાઇન કરવી છે તો એની પણ આવી રીતે અલગ અલગ સ્કેચ કરવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો, આ જે મોબાઈલમાં ઓરિજિનલ એપ્લિકેશન બતાવેલી છે તેનો પહેલા આવી રીતે ખાલી આઈડિયા જનરેટ કરવામાં આવે છે, એટલે કે એનું એક પ્રોટોટાઇપ તૈયાર કરવામાં આવે છે. એવી જ રીતે અલગ અલગ સ્ક્રીન જેટલી પણ આપણને માઇન્ડમાં એપ્લિકેશન વિશે આઈડિયાઝ આવતા હોય તેના અલગ અલગ પ્રોટોટાઇપ્સ ક્રિએટ કરવામાં આવે છે. તો આવી રીતે આપણે ડ્રોઈંગનો યુઝ એપ્લિકેશન ડિઝાઇનમાં પણ કરી શકીએ છીએ. ત્યારબાદ છે ગેમ અને એનિમેશન. હવે ગેમ અને એનિમેશનમાં સિમ્પલી કાર્ટૂન કેરેક્ટર્સ હોય, બેકગ્રાઉન્ડ હોય કે અધર બહુ બધા ઓબ્જેક્ટ હોય કે જે આપણે ભેગા કરીને એક આખો સીન તૈયાર કરવાનો હોય છે. તો એ સીનનો પણ પહેલા બેઝિક આઈડિયા ક્રિએટ કરવા માટે સ્કેચ કરવામાં આવતા હોય છે. કોઈ પણ પ્રકારનું કાર્ટૂન છે તો તેના અલગ અલગ પોઝિસ આવી રીતે તમે સ્કેચ કરી શકો છો. ત્યારબાદ છે ગ્રાફિક્સ ડિઝાઇન. તો કે ગ્રાફિક્સમાં લોગો ડિઝાઇનિંગ હોય, વિઝિટિંગ કાર્ડ હોય કે બ્રોશર હોય, બેનર હોય, કોઈ પણ પ્રકારની ડિઝાઇન હોય તેનો પહેલા બેઝિક રફ સ્કેચ કે જેને આપણે પ્રોટોટાઇપ કહીએ છીએ એ પહેલા તૈયાર કરવામાં આવતો હોય છે. તો આવી રીતે અલગ અલગ ફિલ્ડમાં આપણે ડ્રોઈંગ દ્વારા અલગ અલગ ફિલ્ડમાં પ્રોટોટાઇપિંગનો યુઝ થતો હોય છે. હવે એકવાર પ્રોટોટાઇપ તૈયાર થઈ ગયું ત્યારબાદ આપણે આવીએ છીએ ફોટોશોપ પર. ફોટોશોપમાં જે વેબ લેઆઉટ આપણે પ્રોટોટાઇપ કરેલું છે તેવું જ વેબ લેઆઉટ આપણે આવી રીતે જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એવું આપણે ફોટોશોપમાં તૈયાર કરી શકીએ છીએ. આજે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ માત્ર ને માત્ર હજુ ફોટોશોપમાં તૈયાર કરેલું વેબ લેઆઉટ છે. સેમ વસ્તુ છે એપ્લિકેશનની ડિઝાઇન્સ જે તમે જોવો છો એ પણ અત્યારે ફોટોશોપમાં ડિઝાઇન કરેલી છે. આ એપ્લિકેશનને આપણે ફોટોશોપમાં તૈયાર કરી શકીએ છીએ. અહીંયા એક આપેલું છે એપ્લિકેશન ડિઝાઇનનો એક આપેલું છે ટર્મ UI અને UX એટલે કે યુઝર ઇન્ટરફેસ અને યુઝર એક્સપિરિયન્સ, કે જેના વિશે આપણે આગળ હજુ ઘણી બધી વસ્તુ UI UX વિશે શીખવાની છે. ત્યારબાદ ગેમ અને એનિમેશન, જે આપણે માત્ર ડ્રોઈંગ કર્યું છે તેમાં કલર કોમ્બિનેશન્સ, એમાં પરફેક્શન્સ, એના અલગ અલગ ઓબ્જેક્ટ, આ બધી જ વસ્તુ આપણે ફોટોશોપમાં ડિઝાઇન કરી શકીએ છીએ. અને પછી આવે છે ગ્રાફિક્સમાં પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આવા બધા જ લેઆઉટ આપણે આરામથી ફોટોશોપમાં ડિઝાઇન કરી શકીએ છીએ. ત્યારબાદ આવે છે એનિમેટ. તો એનિમેટમાં આપણે એનિમેશન તૈયાર કરવાનું હોય છે. જનરલી આજે આપણે ફોટોકોપી કરતા એનિમેટેડ વસ્તુ એટલે કે હલનચલન કરતી વસ્તુ ઉપર આપણું ધ્યાન વધારે જાય છે અને એ જોવાની પણ આપણને સૌથી વધારે મજા આવતી હોય છે. તો એવા પ્રકારના એનિમેશન આપણે એનિમેટ દ્વારા તૈયાર કરી શકીએ છીએ. હવે એનિમેશન, વેબસાઇટ ડિઝાઇનિંગ, એનિમેશન, ગેમ, ગ્રાફિક્સ દરેક જગ્યાએ આવા એનિમેશન આપણે યુઝ કરતા હોઈએ છીએ. જેવી રીતે તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો કે આવા પ્રકારના એનિમેશન તમે વેબસાઇટ એનિમેશનમાં, ગ્રાફિક્સ અથવા તો ગેમિંગમાં કોઈક ને કોઈક જગ્યાએ તમે યુઝ કરેલા જોયેલા જ હશે. તો આવા બધા જ પ્રકારના એનિમેશન્સ આપણે એનિમેટમાં બનાવી શકીએ છીએ. ત્યારબાદ આવે છે પ્રોગ્રામિંગ માટે સી લેંગ્વેજ. હવે પ્રોગ્રામિંગ કે ડેવલપમેન્ટ, વેબસાઇટનું ડેવલપમેન્ટ હોય, એપ્લિકેશનનું ડેવલપમેન્ટ હોય કે પછી ગેમિંગનું ડેવલપમેન્ટ હોય અથવા તો એનિમેશનમાં પણ એડવાન્સ લેવલ ઉપર જઈએ ત્યારે અમુક પ્રકારનું ડેવલપમેન્ટ કરવામાં આવતું હોય છે કે જેના માટે આપણે સી લેંગ્વેજ યુઝ કરતા હોઈએ છીએ. હવે સી લેંગ્વેજના કોન્સેપ્ટ દરેક પ્રોગ્રામિંગ અથવા તો ડેવલપિંગ લેંગ્વેજમાં યુઝ થાય છે. તે પછી હાર્ડવેર ડેવલપિંગ માટે હોય અથવા તો સોફ્ટવેર ડેવલપિંગ માટે હોય. સી લેંગ્વેજ એક એવી લેંગ્વેજ છે કે જેના કોન્સેપ્ટ દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં યુઝ કરવામાં આવે છે. તો સી લેંગ્વેજ પણ પ્રોગ્રામિંગ અને ડેવલપિંગ માટે એટલી જ મહત્વની છે.
અને ત્યારબાદ આવતું હોય છે પીડી, પર્સનાલિટી ડેવલપમેન્ટ. પર્સનાલિટી ડેવલપમેન્ટમાં તમને શું શીખવવામાં આવે છે? તમે ઇન્ટરવ્યુ આપવા જશો ત્યારે તમને કેવા પ્રકારના ક્વેશ્ચન આન્સર કરશે, તમારો પહેરવેશ કેવો હોવો જોઈએ, તમારે કઈ રીતે કમ્યુનિકેશન કરવું જોઈએ તેના માટે કમ્યુનિકેશન સ્કિલ, ગ્રુપ ડિસ્કશન હોય તો તમારી પબ્લિક સ્પીકિંગની સ્કિલ સારી હોવી જોઈએ, જોબ સ્ટાર્ટ થઈ ગયા બાદ તમારી મેનેજમેન્ટ સ્કિલ સારી હોવી જોઈએ. તો આવી અલગ અલગ પ્રકારની સ્કિલ ડેવલપ કરવામાં આવે છે. હવે ખરેખર જ્યારે રેગ્યુલર કોલેજમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટોના 4 વર્ષ અથવા તો 3 વર્ષ પૂરા થાય ત્યારબાદ રેઝ્યુમે કઈ રીતે બનાવવું, એમાં કઈ કઈ વસ્તુ એડ કરવી, કેવા કેવા પ્રકારની ડિટેલ હોવી જોઈએ, રેઝ્યુમેની ડિઝાઇન કેવી હોવી જોઈએ, એ પણ સ્ટુડન્ટ્સને ખબર નથી હોતી. મારે ઇન્ટરવ્યુ આપવા જવું ત્યારે કેવા પ્રકારના કપડાં પહેરીને જવું એ પણ ખરેખર સ્ટુડન્ટને ખબર નથી હોતી. તો એ દરેક પ્રકારની વસ્તુઓ આ પીડીના સબ્જેક્ટમાં આપણા સ્ટુડન્ટને શીખવવામાં આવશે. હવે શું કરવાનું છે કે આ તમામ વસ્તુ 4 મહિના ભણ્યા બાદ ચૂઝ એની વન ફિલ્ડ ફોર 1 year. હવે આ બધી જ ફિલ્ડ વિશે તમને પ્રોપર નોલેજ હશે, કેમ કે તમે 4 મહિના સુધી ભણેલા છો, 4 મહિના સુધી તમે તેમાં પ્રોજેક્ટ વર્ક કરેલું છે, એટલે એક ફિલ્ડને તમે સારી રીતે જાણો છો અને તમારી આવડત ખરેખર શેમાં રહેલી છે તે તમને આ 4 મહિના દરમિયાન ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ આ ફિલ્ડમાં મને વર્ક કરવું વધારે મજા આવે છે, આ ફિલ્ડમાં મને વર્ક કરવાની ઓછી મજા આવે છે. સપોઝ કે તમે શરૂઆતમાં એવું વિચાર્યું હોય કે ભાઈ મારે એન્ડ્રોઈડમાં આગળ વધવું છે, પરંતુ આ 4 મહિના દરમિયાન તમે એન્ડ્રોઈડનું વર્ક કર્યું ત્યારે તમને ખ્યાલ આવ્યો કે ભાઈ એન્ડ્રોઈડમાં અથવા તો કોઈ પણ ફિલ્ડમાં મારો ઇન્ટરેસ્ટ લેવલ અથવા તો મારી કેપેસિટી એટલી બધી નથી કે જેટલી મારી કેપેસિટી કોઈ બીજી ફિલ્ડમાં છે. તો આ 4 મહિના દરમિયાન તમને આરામથી ખ્યાલ આવી જાય છે. પછી જે આપણી એક્ઝામ્સ હોય છે અને અલગ અલગ સાયકોલોજીકલ ટર્મ્સ દ્વારા જે એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે એ તમામ વસ્તુ દરમિયાન તમને ખ્યાલ આવે છે કે મારી આંતરિક શક્તિ કઈ ફિલ્ડમાં રહેલી છે. પછી આપણે 1 વર્ષ માટે આ બધી જ ફિલ્ડમાંથી કોઈ એક ફિલ્ડ પસંદ કરવાની હોય છે. ગેટ ટ્રેનિંગ ઇન એની વન ફિલ્ડ ફોર 1 year. હવે આ ફિલ્ડમાં આપણે 1 વર્ષ માટે સ્પેશિયલ ટ્રેનિંગ લેવાની હોય છે. બીકમ માસ્ટર ઓફ વન ફિલ્ડ. એક ફિલ્ડનો આપણે માસ્ટર બનવાનું હોય છે. એક જ ફિલ્ડમાં આપણે માસ્ટર બનવાનું હોય છે. ડુ ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ પ્રોજેક્ટ. એ જ ફિલ્ડના ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ પ્રોજેક્ટ કરવાના હોય છે. નો ધી ઇન્ડસ્ટ્રીઝ. અને એ ફિલ્ડની ઇન્ડસ્ટ્રીઝને આપણે જાણવાની હોય છે. એ ફિલ્ડની ઇન્ડસ્ટ્રી વિઝિટ કરવાની હોય છે. એ ફિલ્ડમાં કેવા પ્રકારના પ્રોજેક્ટ આવે છે એની વિશે આપણે જાણવાનું હોય છે. એ જ પ્રકારના પ્રોજેક્ટ આપણે આપણા સિલેબસ દરમિયાન બનાવવાના હોય છે અને તેમ પ્રેક્ટિસ પણ કરવાની હોય છે. ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ સિલેબસ દરમિયાન આપણી સંસ્થામાં આવીને સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ આપતા હોય છે, તેમજ આપણી સંસ્થા દ્વારા સ્ટુડન્ટ્સને એ ઇન્ડસ્ટ્રીની વિઝિટ કરાવવામાં આવતી હોય છે. વગેરે જેવી એક્ટિવિટીઝ દ્વારા આ ફિલ્ડને આપણે મેક્સિમમ જાણવાની હોય છે. એનાથી આપણને બેનિફિટ શું થાય છે? તો યુ આર માસ્ટર ઇન ધ ફિલ્ડ વિચ યુ આર મેડ ફોર. કે તમે જેના માટે બનેલા છો એ જ ફિલ્ડમાં તમે હવે માસ્ટર છો. IT company require practical and skill based education which is you have completed. કે IT કંપનીમાં પ્રેક્ટિકલ અને સ્કિલ બેઝ એજ્યુકેશન ની જ રિક્વાયરમેન્ટ છે કે જે તમે હવે કમ્પ્લીટ કરી ચૂક્યા છો અથવા તો જે તમે કમ્પ્લીટ કરવાના છો. હવે IT કંપનીમાં તમે જશો એટલે ત્યાં તમને એક કોઈ વસ્તુ નથી પૂછવાના કે તમે શું ભણેલા છો, તમારી પાસે કઈ ડિગ્રી છે, તમે કયા પ્રકારના કોર્સિસ કરેલા છે. IT કંપનીમાં જાશો એટલે તમારું ઇન્ટરવ્યુ પ્રેક્ટિકલ અને સ્કિલ બેઝ ઉપર જ હશે. તમને ત્યાં પ્રેક્ટિકલી જ ક્વેશ્ચન પૂછવામાં આવશે અને પ્રેક્ટિકલી તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને તમને કોઈ પણ એક ટાસ્ક પરફોર્મ કરવામાં આવશે. કોઈ પણ પ્રકારનું એક ટાસ્ક પરફોર્મ કરાવડાવવામાં આવશે. જેમ કે તમે વેબ ડિઝાઇનિંગનું ઇન્ટરવ્યુ આપવા માટે ગયા છો તો તમે કઈ ડિગ્રી ભણીને આવ્યા છો, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, BCA, BCom કે કોઈ પણ ડિગ્રી કરીને ગયા હશો, તમને ત્યાં માત્ર ને માત્ર વેબ ડિઝાઇનિંગના ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે અને વેબ ડિઝાઇનિંગ ઓરિએન્ટેડ ટાસ્ક પરફોર્મ કરાવડાવવામાં આવશે કે જેના આધારે તમે ઇન્ટરવ્યુ પાસ કરતા હોવ છો. सारे कॉर्पोरेट्स को भुगतना पड़ रहा था हल्के स्टूडेंट्स को हायर करके, तो पहली बार 3, 4, 5 कंपनीज ने इसको तोड़ा देश में हमारे. गूगल, अर्नस्ट एंड यंग, एप्पल, स्टारबक्स, IBM, बैंक ऑफ अमेरिका, ये कुछ कॉर्पोरेट्स हैं जिन्होंने पहली बार बिना डिग्री देखे. તો જેવી રીતે તમે જોયું કે આ દરેક કંપનીઓ ડિગ્રી જોયા વગર જ તમને નોકરી આપે છે. જેવી રીતે એક પેપર કટિંગ પણ આવેલું છે કે ગૂગલ, એપલ ડિગ્રી જોયા વિના જ નોકરી આપશે. અને એવી ઘણી બધી કંપનીઓ છે કે જે તમે અહીંયા જોઈ શકો છો. આ દરેક કંપનીઓ હવે કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી માંગતા, માંગે છે માત્ર ને માત્ર સ્કિલ. અને ગૂગલના હાલના CEO સુંદર પિચાઈએ પણ એ જ કીધેલું છે કે તમે કોલેજ કરો છો કે પછી યુનિવર્સિટીમાં ભણો છો, કોઈ પણ પ્રકારનો સિલેબસ તમે ભણો છો,
એ સિલેબસ દરમિયાન કોઈ પણ એક સ્કિલ ઉપર ફોકસ આપવું ખૂબ જ જરૂરી છે. તો હજુ પણ એક સૌથી મહત્વની વસ્તુ હું તમને જણાવું કે આઉટસોર્સિંગ માટે અમદાવાદ, સુરત અને નાગપુર જેવા શહેરો વિશ્વભરમાં શ્રેષ્ઠ. આઉટસોર્સિંગ માટે અમદાવાદ, સુરત અને નાગપુર કે જેમાંનું આપણું એક સુરત કે જે વિશ્વભરમાં શ્રેષ્ઠ છે. જોજો મિત્રો, ગુજરાતમાં ને ભારતમાં ને પરંતુ વિશ્વભરમાં આ અમદાવાદ, સુરત અને નાગપુર આ 3 સિટીઓ આઉટસોર્સિંગ માટે શ્રેષ્ઠ છે. હવે એક સવાલ તમને થતો જ હશે કે આઉટસોર્સિંગ એટલે શું? આઉટસોર્સિંગ એટલે એવા પ્રકારનું વર્ક કે જે આઉટ ઓફ કન્ટ્રી માંથી આવતું હોય, કે જેનો સોર્સ આઉટ ઓફ ઇન્ડિયા હોય, કે જ્યાંથી વર્ક ઇન્ડિયામાં આવે છે, અહીંની કંપનીઓ એ બધું જ વર્ક કમ્પ્લીટ કરીને ફરી વખત ત્યાં સેન્ડ કરે છે. હવે બીજો ક્વેશ્ચન એ પણ તમને થતો હશે કે વાય ધે સેન્ડ અસ અ વર્ક, કે ભાઈ એ લોકો વર્ક આપણને ઇન્ડિયામાં શા માટે સેન્ડ કરે છે? તો કે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે $1 એટલે 75 રૂપિયા એવરેજલી થાય. યુએસ નો $1 એટલે ઇન્ડિયાના 75 રૂપિયા થાય. તો ત્યાં કોઈ એમ્પ્લોય એક દિવસનું $100 માં કામ કરતો હોય તો એ જ વર્ક જો એ અહીંયા મોકલે તો એના 7500 રૂપિયા થાય, કે જે એક ન્યૂ ટ્રેનિંગ લેતા વ્યક્તિનો 1 મહિનાનો આખો સેલરી આવી જાય છે. એટલે કે ત્યાં જે વર્ક થાય છે તેના કરતા ઘણું સસ્તું વર્ક તે લોકોને ઇન્ડિયામાંથી કમ્પ્લીટ થઈ જાય છે. એટલે કે એક વર્ક પાછળ ત્યાં જેટલા પૈસાનું રોકાણ કરવું પડે છે તેના કરતા ઘણા બધા ઓછા પૈસામાં જ એ વર્ક ઇન્ડિયામાં થઈ જાય છે. અને તેમાં પણ સુરત સિટી વિશ્વભરમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. દુનિયાભરનું ઘણું બધું વર્ક એવું છે કે જે સુરતમાં આવે છે, અહીંની કંપનીઓ વર્ક કમ્પ્લીટ કરીને ફરી વખત ત્યાં મોકલી આપે છે, કે જેને આપણે આઉટસોર્સિંગ કહીએ છીએ. હવે એવી જ 600+ કંપનીઓ કે જે સુરતની છે અને જે આપણી સાથે ટાઈપ છે. હવે આ ટાઈપ થી આપણને શું ફાયદો થતો હોય છે? તો તે ગીવ અસ ફર્સ્ટ પ્રાયોરિટી ટુ હાયર સ્ટુડન્ટ, કે ભાઈ એ રેડ એન્ડ વ્હાઇટ ને સ્ટુડન્ટ હાયર કરવા માટે ફર્સ્ટ પ્રાયોરિટી આપે છે. એટલે કે તેમને જ્યારે પણ એમ્પ્લોયની જરૂર હોય છે ત્યારે તે રેડ એન્ડ વ્હાઇટ નો કોન્ટેક્ટ કરે છે અને ત્યાંથી સ્ટુડન્ટ્સને હાયર કરે છે. બીજી વસ્તુ એ તે ટ્રેન અવર ફેકલ્ટી અબાઉટ લેટેસ્ટ માર્કેટ રિક્વાયરમેન્ટ એન્ડ ટ્રેન્ડ. અત્યારે માર્કેટમાં રિક્વાયરમેન્ટ શું છે, માર્કેટમાં લેટેસ્ટ ટેકનોલોજી કઈ છે અને માર્કેટમાં લેટેસ્ટ ટ્રેન્ડ કયો છે તેના વિશે રેડ એન્ડ વ્હાઇટની ફેકલ્ટીઓને આ કંપનીઓ દ્વારા ટ્રેનિંગ મળે છે અને જે ટ્રેનિંગ પછી ફેકલ્ટીઓ રેડ એન્ડ વ્હાઇટના સ્ટુડન્ટ્સને આપે છે. That's why our faculties can make students industry ready, which is our vision. કે જેના માટે કે જેના લીધે થઈને રેડ એન્ડ વ્હાઇટ સ્ટુડન્ટ્સને ઇન્ડસ્ટ્રી રેડી બનાવી શકે છે, કે જે રેડ એન્ડ વ્હાઇટનું એક વિઝન છે કે દરેક સ્ટુડન્ટને ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ નોલેજ મળી રહે. તો આવી રીતે આપણને આ બધી જ કંપનીઓનો ફાયદો મળતો હોય છે. That's why we guarantee 100% job. આટલી બધી વસ્તુમાંથી, આટલા બધા પેરામીટર્સ, આટલા બધા ટર્મ્સ માંથી વિદ્યાર્થી પાસ થાય છે, એટલા માટે તેમને 100% જોબ મળવી ખૂબ જ આસાન છે. વિથ ગુડ એક્સપિરિયન્સ, કે જો તમને આ ફિલ્ડમાં જોબ કરતા એક સારો એક્સપિરિયન્સ થાય છે, યુ ઓલ્સો કેન ગેટ પ્રોજેક્ટ થ્રુ ફ્રીલાન્સિંગ, કે તમે પણ પોતાના ફ્રીલાન્સિંગ દ્વારા પ્રોજેક્ટ મેળવી શકો છો. એવી ઘણી બધી વેબસાઇટ છે કે જે તમને આ સિલેબસ દરમિયાન જાણવા મળશે, કે જેના દ્વારા તમે પણ આવી રીતે આઉટસોર્સિંગનું વર્ક તમે જાતે ઘરે બેસીને પણ કરી શકો છો. ઘણા બધા આપણા એવા સ્ટુડન્ટ્સ છે કે જે જોબની સાથે ઘરે આવીને આવું ફ્રીલાન્સિંગ વર્ક પણ કરતા હોય છે, કે જેના દ્વારા પછી તે પોતાની કંપનીનું સ્ટાર્ટઅપ કરી શકતા હોય છે. યુ ઓલ્સો કેન હાયર અધર એમ્પ્લોય. હવે આ ફ્રીલાન્સિંગ દ્વારા તેમને ધીમે ધીમે એટલું બધું વર્ક આવે છે કે પછીથી એમને પણ એમ્પ્લોઈઝ હાયર કરવાની જરૂર પડતી હોય છે. એન્ડ ફાઇનલી યુ હેવ યોર કંપની એન્ડ યુ આર અ બોસ. અને આવી જ રીતે તમે તમારું કંપનીનું સ્ટાર્ટઅપ કરતા હોવ છો અને તમે પણ એક એમ્પ્લોય માંથી બોસ બની શકો છો. તો આ હતો આપણો સિલેબસ, કે જે તદ્દન પ્રેક્ટિકલ અને સ્કિલ બેઝ એજ્યુકેશન ઉપર આધારિત છે. અને હજુ પણ હું તમને કહું છું કે આપણો સિલેબસ સ્કિલ અને પ્રેક્ટિકલ બેઝ ઉપર આધારિત હોવાથી આ સિલેબસ ભણવાની તમને લોકોને ખૂબ જ મજા આવવાની છે. અને એમાં પણ હવે આપણે ઓનલાઈન ભણી રહ્યા છીએ. આ દરેક વિડીયો તમે ગમે ત્યારે ઓપન કરીને જોઈ શકો છો, ગમે એટલી વાર જોઈ શકો છો. જો તમને આગળ જતા વસ્તુ કદાચ ભૂલાઈ જાય છે અથવા તો તમને રિપીટ કરવાની ઈચ્છા થાય છે, તો ફરી વખત તમારે આ વિડીયો જોઈને તમે દરેક વસ્તુ શીખી શકો છો. તમારે કોઈ વ્યક્તિ, કોઈ પ્રોફેસર કે કોઈ પણ ફેકલ્ટી પાસે અથવા તો કોઈ બીજા વ્યક્તિ પાસે શીખવા જવાની પણ જરૂર નથી, કારણ કે તમારી પાસે આ દરેક વિડીયો સેવ રહેવાના છે. અને હજુ જેટલી ફિલ્ડ્સનો મેં તમને આ વિડીયોમાં ઓવરવ્યૂ આપ્યો છે, એ દરેક ફિલ્ડ વિશે આપણે ડીપમાં જાણવા આ
અને તે દરેકે દરેક ફિલ્ડ વિશે ડીપમાં જાણવાનું છે. અને નેક્સ્ટ વિડીયોથી અને નેક્સ્ટ સેશનથી આ ફિલ્ડને ઓરિએન્ટેડ આપણે આપણું વર્ક ચાલુ કરવાનું છે. આ ફિલ્ડને ઓરિએન્ટેડ આપણે કોઈક ને કોઈક સબ્જેક્ટ શીખવાનો ચાલુ કરવાનો છે. તો દરેક વિડીયો ધ્યાનથી જોજો અને જે કોઈ પણ પ્રકારનો ટાસ્ક તમને આપવામાં આવે છે એ તમે જરૂરથી કમ્પ્લીટ કરજો. જય ભારત.